નમસ્કાર મિત્રો. ગુજરાત પોલીસ ભરતીને લઈને જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા એ મોટા સમાચાર આવી ગયા છે. તારીખો જાહેર થઈ ચૂકી છે અને સાચું કહું તો ધ ફાઇનલ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે એ સમય આવી ગયો છે જ્યારે આપણી મહેનતને એકદમ શાર્પ, એકદમ સચોટ દિશા આપવી પડશે. તો ચાલો ફટાફટ આ છેલ્લા દિવસોની પૂરેપૂરી રણનીતિ સમજી લઈએ. જી હા, આ એ જ બ્રેકિંગ ન્યૂઝ છે જેની લાખો ઉમેદવારો ક્યારનાય રાહ જોઈ રહ્યા હતા. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે આખરે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને માટે ઓફિશિયલ તારીખોની જાહેરાત કરી દીધી છે. એનો સીધો મતલબ એ છે કે હવે એક પણ મિનિટ બગાડવાનો સમય બિલકુલ નથી. અને જુઓ, એક વાત તો સાવ સ્પષ્ટ છે કે કોમ્પિટિશન તો જબરદસ્ત રહેવાની જ છે. લાખો ઉમેદવારો છે, પણ ગભરાવાનું નથી, તૈયારી કરવાની છે. આપણે અહીં એક એવી પાક્કી સિલેક્શન સ્ટ્રેટેજી બનાવીશું જે તમને આ ભીડમાંથી અલગ પાડીને સીધા જ સફળતાના દરવાજા સુધી લઈ જશે. તો આ તારીખો છે ને બસ મગજમાં એકદમ ફિટ કરી લો. પીએસઆઈ માટે આપણી પાસે છે 19 માર્ચ અને કોન્સ્ટેબલ માટે છે 20 મે. પોતાના કેલેન્ડરમાં મોટા અક્ષરે માર્ક કરી દો. આજથી એક એક દિવસ, એક એક કલાક અને એક એક મિનિટની કિંમત છે, કારણ કે આજની મહેનત જ નક્કી કરશે કે કાલે વર્દી કોણે મળશે. સારું, તો જાહેરાતની વાત પૂરી. હવે આવીએ મુખ્ય મુદ્દા પર. આપણી સિલેક્શન ફોર્મ્યુલા શું હોવી જોઈએ? હવે સમય છે તૈયારીનો ગેર બદલવાનો. હવે આપણે શિફ્ટ થઈ રહ્યા છીએ રિવિઝન મોડમાં. આ નિયમ બરાબર સમજી લેજો. હવે કંઈ પણ નવું વાંચવાનો, નવી ચોપડીઓ ખોલવાનો સમય પૂરો થઈ ગયો છે. અત્યાર સુધી જે પણ જ્ઞાન ભેગું કર્યું છે ને, હવે એને ધારદાર બનાવવાનો સમય છે. હવે આપણું ફોકસ માત્ર ને માત્ર એક જ વસ્તુ પર હોવું જોઈએ: રિવિઝન, રિવિઝન અને બસ રિવિઝન. અને આ રિવિઝનનો પાયો છે આપણો ગોલ્ડન રૂલ. એક વાત યાદ રાખજો, ખાલી મોક ટેસ્ટ આપવાથી કે કલાકો સુધી વાંચતા રહેવાથી સિલેક્શન નથી થતું. અસલી ગેમ તો શરૂ થાય છે પ્રેક્ટિસ પછીના એનાલિસિસથી. પોતાની ભૂલો ક્યાં થાય છે એને પકડવાથી અને પછી એને સુધારવાથી. જો એ જ ભૂલો વારંવાર કરશો તો એ પ્રગતિ નથી, એ તો ખાલી સમયનો બગાડ છે. તો પછી આગામી દિવસો માટે આપણો ડેલી એક્શન પ્લાન કેવો હોવો જોઈએ? આ 5 કામ રોજ કરવાના છે, બરાબર? 2 મોક ટેસ્ટ અને તેનું ઊંડાણપૂર્વક એનાલિસિસ. પાછલા વર્ષના પેપર્સને સોલ્વ કરવા. જીકે, ઇતિહાસ અને પોલિટીનું ફટાફટ રિવિઝન. જે લોકો પીએસઆઈની તૈયારી કરે છે એમના માટે કાયદો અને બંધારણ પર ખાસ ફોકસ. અને હા, ગણિત રિઝનિંગમાં સ્પીડ વધારવાની સતત પ્રેક્ટિસ. લેખિત પરીક્ષા એ તો માત્ર પહેલો પડાવ છે. ચાલો હવે એ અવરોધની વાત કરીએ જ્યાં મોટાભાગના સારા ઉમેદવારો પણ પાછા પડી જાય છે, અને એ છે શારીરિક કસોટી. આ એક કડવી પણ સાચી હકીકત છે અને આપણે એનો સામનો કરવો જ પડશે. દર વર્ષે હજારો હોશિયાર ઉમેદવારો લેખિતમાં તો બહુ સારા માર્ક્સ લઈ આવે છે, પણ ગ્રાઉન્ડ પર ફેલ થઈ જાય છે. આ ભૂલ આપણે બિલકુલ નથી કરવાની. આ ચાર્ટ જુઓ, આ બધું જ કહી દે છે. લેખિત પરીક્ષા પાસ કરનારાઓનો આંકડો જુઓ અને અંતિમ સિલેક્શનનો આંકડો જુઓ. આ બંને વચ્ચેનો જે મોટો તફાવત છે ને, એ જ છે શારીરિક કસોટીનું ફિલ્ટર. અને આપણે આ ફિલ્ટરમાંથી પાર ઉતરવાનું છે. એટલા માટે ભણતરની સાથે સાથે આજથી જ આ શારીરિક તૈયારી પણ શરૂ કરી દો. રોજ સવારે દોડવાનું, પુશઅપ્સ, લાંબી કૂદ, અને માત્ર પ્રેક્ટિસ નહીં પણ પોતાનો ટાઈમ કેવી રીતે સુધરે એના પર ફોકસ કરો. યાદ રાખજો, છેલ્લી ઘડીએ દોડવાથી ક્યારેય રેસ જીતાતી નથી. તો આપણે તૈયારીના 2 મુખ્ય પાસા જોયા. હવે સૌથી નિર્ણાયક ભાગ, એટલે કે પરીક્ષાના દિવસની રણનીતિ. આપણા અંતિમ 24 કલાક કેવા હોવા જોઈએ? આ ચેકલિસ્ટને જરા પણ હળવાશમાં ના લેતા. પરીક્ષા કેન્દ્ર પર 30 મિનિટ વહેલા પહોંચી જ જવાનું. એડમિટ કાર્ડ અને આઈડી પ્રૂફ 2 વાર ચેક કરી લેવાના. અને સૌથી અગત્યની વાત, મગજને એકદમ શાંત રાખવાનું છે, કારણ કે પેનિક એ તમારો સૌથી મોટો દુશ્મન છે, જે તમને આવડતા સવાલો પણ ખોટા કરાવી શકે છે. હવે જેવો પેપર હાથમાં આવે ત્યારે શું કરવાનું? આ 3 પગલાંની સ્માર્ટ સ્ટ્રેટેજી અપનાવવાની છે. પહેલા રાઉન્ડમાં ફક્ત એ જ પ્રશ્નના જવાબ આપો જે તમને 100% આવડે છે. આનાથી તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે. બીજું, નેગેટિવ માર્કિંગ છે કે નહીં એનું સતત ધ્યાન રાખવાનું. અને ત્રીજું, જ્યાં સુધી પાક્કી ખાતરી ન હોય ત્યાં સુધી અંદાજો લગાવવાનું ટાળો. એક એક માર્ક કિંમતી છે. ચોપડીઓ, મોક ટેસ્ટ, ગ્રાઉન્ડની તૈયારી, આ બધું એક તરફ. અને બીજી તરફ છે સફળતાનો સૌથી મોટો પાયો, એક વિજેતાની માનસિકતા. ચાલો આ અંતિમ ધક્કા માટે કેવો માઇન્ડસેટ જોઈએ એના પર વાત કરીએ. આ સવાલ દરેકના મનમાં આવે છે, ખરું ને? કે લાખોની ભીડ છે પણ પસંદગી તો અમુક હજારોની જ થાય છે. તો એવું તો શું છે જે એ પસંદ થયેલા ઉમેદવારોને બાકી બધાથી અલગ પાડે છે? જવાબ છે સમર્પણ. અને આ સવાલ સીધો તમારા માટે છે. શું એ શિસ્ત, એ બલિદાન આપવા માટે તમે તૈયાર છો, જે તમને એ લાખોની ભીડમાંથી બહાર કાઢીને એક ખાસ વ્યક્તિ બનાવશે જેનું નામ મેરિટ લિસ્ટમાં હશે? અને આ સમર્પણ માટે આ 4 બાબતોને જીવનનો ભાગ બનાવવી પડશે. સોશિયલ મીડિયા પરનો સમય લગભગ 0. અભ્યાસના કલાકો જેટલા વધારી શકાય એટલા. શરીર અને મગજને રિચાર્જ કરવા માટે પૂરતી ઊંઘ. અને 24 કલાક મનમાં બસ એક જ ધૂન, એક જ લક્ષ્ય: વર્દી. એક વાત હંમેશા યાદ રાખજો, આ લડાઈ ખાલી તમારી નથી. તમારી મહેનત પાછળ તમારા પરિવારની કેટલીય આશાઓ અને તમારા પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપના જોડાયેલા છે. અત્યારે જે પરિશ્રમ કરશો ને, એ તમારી આખી જિંદગીની સૌથી મજબૂત ઇમારતનો પાયો બનશે. તો બસ એ વર્દી તમારી રાહ જોઈ રહી છે. મેરિટ લિસ્ટમાં એક જગ્યા ખાલી છે તમારા માટે.
તમારું ભવિષ્ય હવે તમારા હાથમાં છે, તમારા ફોકસ પર નિર્ભર છે. સવાલ માત્ર એક જ છે: શું તમે તેને મેળવવા માટે તૈયાર છો?